ઉત્તરાયણ પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કાર્યવાહી કરી ભરૂચના અંકલેશ્વરમાંથી એનડીપીએસ કેસમાં વોન્ટેડ એવા 2 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે મળેલ બાતમીના આધારે તેમણે મોહમ્મદ સાહિલ મેમણ અને મોહમ્મદ ઉવેઝ ઇમ્તિયાઝ શેખને તેમની કારમાંથી 2.54 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. સુરતથી ઉત્તરાયણ પોલીસે ભરૂચમાં એનડીપીએસ ગુનામાં ફરાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મોહમ્મદ સાહિલ મેમણ અને ઉવેઝ શેખની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી મેફેડ્રોન નામની ડ્રગ્સ જપ્ત કરી છે, જેનું બજાર મૂલ્ય લગભગ 8.86 લાખ રૂપિયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી મોહમ્મદ સાહિલ ભરૂચમાં એનડીપીએસના ગુનામાં પહેલેથી જ વોન્ટેડ હતો. આરોપીએ ડ્રગ્સ તૌફીક ઉર્ફે મુનો સલીમ શેખ પાસેથી મેળવ્યાનું કબૂલ કર્યું છે, જેને હવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 8.68 લાખ મૂલ્યની માલમત્તા જપ્ત કરી છે, જેમાં ડ્રગ્સ, એક 4-વ્હીલર કારમાં રૂપિયા 35,000, એક મોપેડ અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે અને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ કાયદા હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો છે.